ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દહેગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો. ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસોને ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આજે બપોરના હિમાની કંપનીના સેકન્ડ શિફ્ટમાં કામદારોને લઈને જઈ રહેલી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નીકળીને આગ લાગી હતી. આગની જાણ થતાં જ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખી કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી. આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની 2 માર્ચના રવિવારના રોજ પણ દહેગામ ચોકડી નજીક જ GTPCL કંપનીની બસમાં પણ આગ લાગી હતી. તેમાં પણ બેસેલા કર્મીઓના આબાદ બચાવ થયા હતા.